में भी जैसे यूपी बिहार के रास्ते पर जा रहे हो ऐसी घटना सामने आई है। डिंडोली इलाके में फायरिंग की घटना सामने आई। सूरत में एक शादी समारोह के दौरान हुई फायरिंग की घटना ने यूपी बिहार जैसे इलाकों की याद दिला दी। डिंडोली क्षेत्र में एक युवक ने हवा में 3 राउंड फायरिंग की, जिससे 2 लोग घायल हो गए। ये घटना सीसीटीवी में कैद हो गई है। फायरिंग के दौरान 3 राउंड हवा में चलाए गए थे और इसमें 2 लोगों को गोली लग गई। ये घटना राजनीतिक जुड़ाव की वजह से भी चर्चा में है, क्योंकि आरोपी का नाम बीजेपी से जुड़ा होने की बात सामने आ रही है। सूरत पुलिस इस घटना को छुपाने की कोशिश कर रही है, जो कि इस मामले को और भी संवेदनशील बना रही है। सर, फायरिंगની ઘટના બની દિંડોલી વિસ્તારમાં, કઈ રીતની તપાસ અને હાલ આરોપીની ધરપકડ કરવા કઈ રીતની કાર્યવાહી? ગઈકાલે રાતના 11:15ની આસપાસ ડિંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે. આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી, જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે, અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે, એ પોતે લાયસન્સ ગન ધરાવે છે. એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈ એના રિલેટિવના મેરેજ હતા, એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા. 3 રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે. અને ત્યારબાદ બીજી 1 કે 2 મિનિમમ 1 અને વધુમાં વધુ 2 રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે, જેમાં 2 વ્યક્તિઓની ઈજા થઈ છે. એકનું નામ છે સંતોષ દુબે, કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં, જેના પગમાં ગોળી વાગી છે. અને એક છે વિશ્વકર્મા, બિરેન્દ્ર વિશ્વકર્મા, એને પણ ગોળી વાગી છે. તો આ 2 જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. અને જે એણે લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે. સાહેબ, ગુનો નોંધ્યો છે કે કઈ કલમે તમને શું સજાની જોગવાઈ છે? અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય, જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખી અને એણે કાર્યવાહી કરી છે, પોતે જે આ કામ કર્યું છે, એમાં મહત્તમ 3 વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે. અને આર્મ્સ એક્ટની પણ છે, કે જેમાં આર્મ્સ એક્ટની 30 કલમ ઉમેરવામાં આવી છે, કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે. સર, ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતા કોઈ કારણસર ફાયરિંગ, પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રસ્ત થાય. પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે? આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે, આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે. આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે. પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે. જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે. એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી. જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે. એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું, અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે. સાહેબ, હવામાં ફાયરિંગ થયું છે તો ઇજાગ્રસ્ત ત્યાં શું જણાવી રહ્યા છે? અત્યારે જે ફરિયાદીએ તો પોતાની ફરિયાદમાં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો, પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં 3 રાઉન્ડ ફાયર થયા છે, અને પછી જેવો એનો હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે, અને એમાં એનો જે એક ફરિયાદી, એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે, એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય છે. એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે. અને જે ફરિયાદીએ જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં, એના ઉપરાંત જે પુરાવા મળશે, આસપાસના જે લોકોના નિવેદન હશે, એના ઉપર અમે કાર્યવાહી કરીશું. કાયદો કાયદાનું કામ કરે છે. કાયદો હાથમાં લઈને પાછળ સુરત પોલીસ કાયદાનો પાઠ બનાવે છે, સંઘર્ષ કરવામાં આવે છે કે જેથી બીજા આરોપી આવું ગુનો કરતા અટકે. તો આ આરોપીમાં પોલીસ સંઘર્ષ કરશે. જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના જ સ્પષ્ટ કામ કરશે, એમાં કોઈ બેમત નથી. ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે. આપને થોડાક સમયમાં આરોપીને
અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના કરીશું. શરૂઆતના ધોરણે ઘટનાને લઈને મીડિયાએ જ્યારે થાના જે ઇન્સ્પેક્ટર છે તેને આ બાબતે પૂછતા કે ઘટના શું બની છે, એમણે પણ કહ્યું કે અકસ્માતે આ ઘટના બની છે. તો શું પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ કે સીસીટીવી તપાસ જે તે સમયે ન કરવામાં આવી? આ જે ઘટના બની છે એ ગઈકાલ રાતની છે અને પછી તરત જ જે ઇન્જર્ડ પર્સન હતા એ લોકો હોસ્પિટલ ગયા હતા. જે ઇન્જર્ડ પર્સન હોસ્પિટલ ગયા એટલે એ લગભગ 11:30 બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી. એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી. એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે. પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા, આસપાસના લોકોના નિવેદન મેળવ્યા, ત્યારથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ 3 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે. તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સવાલ ઉભા કરનારી આ ઘટના સામે આવી છે. તો હવે આવા તત્વોને પોલીસનો કઈ રીતનો બોધપાઠ, કારણ કે રાજ્ય ગૃહમંત્રી જાતે કહી ચૂક્યા છે કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે, પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે. અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ, જે રીતના અમારે કેસ અમે આખો જે બનાવીએ છીએ, જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે, જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આરોપી છે એનો અગાઉ પણ જુલાઈ ઇતિહાસ છે અને જે ફાયરિંગ કર્યું છે તો નીચે 1 રાઉન્ડ ફાયરિંગ પોલીસે કીધું હતું, પરંતુ 2 લોકો ઘાયલ થયા છે. તો ફરિયાદીને પણ દબાણ આપવામાં આવ્યું છે કે એ લોકો ફરિયાદ નહીં આપવામાં આવતા? આવી કોઈ ઘટના હજી સુધી પોલીસના સામે નથી આવી કે ફરિયાદીને દબાણ આપવામાં આવ્યું. જો એવું કાંઈ બને તો રાતના ફરિયાદ આવે. સંવાદદાતા કૈલાશ કુમાવત, BHP ન્યૂઝ, સુરત.